સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ ભરૂચ જિલ્લામાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બાતમી મળી હતી કે અંકલેશ્વરના નવગામા ગામની સીમમાં એલ્કેમ કેમિકલ ફેક્ટરી પાછળ વિદેશી દારૂનું કટિંગ કરવામાં આવી રહ્યું છે. જેવી બાતમીના આધારે સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે વોચ ગોઠવી હતી અને વિદેશી દારૂના કટિંગ દરમિયાન દરોડા પાડી સ્થળ પરથી વિદેશી દારૂની 45,504 નંગ બોટલ મળી આવી હતી. પોલીસે ₹87,82,000નો વિદેશી દારૂ અને 18 લાખના 3 વાહનો તેમજ 6 નંગ મોબાઈલ મળી કુલ 1,06,26,000નો મુદ્દામાલ કબજે કર્યો હતો અને સુરતના સિદ્ધનાથ યાદવ, સંદીપ ગુપ્તા, મહેન્દ્ર પાલ, રવિ સરોજ તેમજ પલકધારી ગૌતમને ધરપકડ કરી હતી. સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે મોટી માત્રામાં વિદેશી દારૂ ઝડપી પાડતા પોલીસ બેડામાં ખળભળાટ મચી જવા પામ્યો છે.